સુરતમાં હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોની પોલીસ સાથે મારપીટ. ટ્રાન્સપોર્ટર્સની હડતાળ વચ્ચે સુરતમાં સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. સુરત તંત્ર દ્વારા અડધા ડ્રાઈવર્સને બસ ચલાવવા મનાવી લેવાયા હતા, તો હડતાળ દરમિયાન બસ ચાલકોએ બસ ચલાવતા ડ્રાઈવર. તો સુરતમાં હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોની મારપીટ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શૈલેષ ત્રિવેદી પાસેથી. શૈલેષ, સુરતમાં હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોની પોલીસ સાથે મારપીટ, શું વિગત મળી રહી છે? સુરતમાં છેલ્લા 3 દિવસથી સિટી બસ અને બીઆરટીએસ બસના જે ડ્રાઈવરો છે એ હડતાળ પર ઉતરી ગયા છે. સુરત મહાનગરપાલિકાએ સિટી બસ અને બીઆરટીએસ બસની જે ચાલકો ડ્રાઈવરો બેફામ ચલાવી અકસ્માત કરે છે તેના નવી એસઓપી જાહેર કરી છે. તેને પગલે છેલ્લા 3-4 દિવસથી આ લડત આંદોલન ચાલી રહ્યું છે. દરમિયાનમાં આજે બપોરના સમયે ડુમસ રોડ વિસ્તારમાં કેટલાક સિટી બસ ડ્રાઈવરો જે સિટી બસ ચલાવી રહ્યા હતા તેની સાથે અન્ય હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરો પહોંચી ગયા હતા અને તેમણે મારપીટ કરી હતી. બીજી તરફ પોલીસ આવી જતા તાબડતોબ ટોળું વિખરાયું હતું, પરંતુ તે પહેલા પીસીઆર પર હુમલો થઈ અને પોલીસ કર્મી સાથે પણ ધોલ તપાસ કરી હોવાની વિગતો મળી રહી છે. શૈલેષ, ખાસ કરીને સુરત તંત્ર દ્વારા અડધા ડ્રાઈવર્સોને એટલે કે 50% ડ્રાઈવર્સોને મનાવી લેવામાં આવ્યા છે, અડધા નથી માન્યા. હવે અડધા જે ડ્રાઈવર્સ છે તેઓ શું કહી રહ્યા છે? સુરત મહાનગરપાલિકાએ જે એસઓપી જાહેર કરી છે અને ખાસ કરીને ગયા અઠવાડિયે જે રીતે અકસ્માત થયો હતો અને એક વ્યક્તિનું મોત થયું હતું, ત્યારબાદ એસઓપીનો કડક અમલ શરૂ થતા આ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે અને જે રીતે હડતાળ ચાલી રહી છે તે જોતા ચોક્કસ કોઈ દોરી સંચાર હોય તેવું પણ શાસકો અત્યારે માની રહ્યા છે. શૈલેષ, ખાસ કરીને ટ્રાન્સપોર્ટર્સની હડતાળ વચ્ચે આ સુરતમાં સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. 50% ડ્રાઈવર્સો માની ગયા છે, 50% ડ્રાઈવર્સો નથી માની રહ્યા. લોકોને કેવી હાલાકી થઈ રહી છે? સુરતમાં જે રીતે બ્લુ સિટી બસ છે જેની સંચાલન સિટી લિંક અને અન્ય કંપનીઓ કરી રહી છે, એમાં ખાસ કરીને દરરોજ નોકરીના સમયે આવતા જતા લોકો માટે ખૂબ મોટી હાલાકી પડી રહી છે. અને બીજી તરફ આ સમગ્ર સિટી બસનું સંચાલન અને ઓપરેશનની કામગીરી જે છે ખાનગી એજન્સીને આપવામાં આવી છે અને એજન્સીની સાથે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો ચોક્કસ 3 દિવસથી વાટાઘાટો કરે છે, પરંતુ કોઈ પરિણામ આવતું નથી. બીજી તરફ 50% જેટલા જે ડ્રાઈવરો છે એ હડતાળ પર નથી ઉતર્યા, એને લઈને અડધા રૂટ ચાલી રહ્યા છે, પરંતુ એ જે રૂટ ચાલી રહ્યા છે ત્યાં જ આ અન્ય હડતાળ પર ઉતરેલા જે ડ્રાઈવરો છે એ અત્યારે ધમાલ કરી રહ્યા છે. જોકે આજકાલમાં જ આ સમગ્ર મામલે નિવેડો આવી જાય તેવું શાસકોનું માનવું છે, જોકે હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી. જી આભાર શૈલેષ, વિગત આપવા બદલ. તો ડ્રાઈવરોની પોલીસ સાથે મારપીટ. હડતાળ દરમિયાન બસ ચાલકોએ બસ ચલાવતા ડ્રાઈવર્સ વિફર્યા હતા, એટલે કે 50% ડ્રાઈવર્સોને મનાવી લેવામાં આવ્યા છે. 50% ડ્રાઈવર્સો માની જતા બસ ચાલકોએ બસ ચલાવતા અન્ય ડ્રાઈવર્સ વિફર્યા હતા. ડ્રાઈવર્સો દાદાગીરી પર ઉતરી આવ્યા છે. જોઈ શકાય છે તોડફોડના આ દ્રશ્યો. બસ ચાલકો જે છે તેઓ ઉગ્ર માહોલમાં જોવા મળ્યા. ગુંડાગીરી પર ડ્રાઈવર્સો ઉતરી ગયા છે. ડ્રાઈવરોની પોલીસ સાથે મારપીટની આ ઘટના સામે આવી છે. જોઈ શકાય છે તોડફોડના આ દ્રશ્યો. સીધા જ સુરતથી સિટી બસ ચાલકોનો વિરોધ જે છે તે હવે ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. ડ્રાઈવર્સો ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે, તોડફોડ કરી રહ્યા છે. ડ્રાઈવરોની પોલીસ સાથે પણ મારપીટ થઈ છે અને તેમના વચ્ચે સામાન્ય લોકો જે છે તેઓ રસ્તા પર પરેશાન બન્યા છે. હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોની ગુંડાગીરીના આ દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસ કર્મીઓ સાથે પણ ડ્રાઈવર્સે મારામારી કરી હતી. 50% ડ્રાઈવર્સોને સુરત તંત્ર દ્વારા મનાવી લેવામાં આવ્યા છે અને તેઓ બસ ચલાવવા માટે માની ગયા છે. હડતાળ દરમિયાન બસ ચાલકોએ બસ ચલાવતા ડ્રાઈવર્સો વિફર્યા હતા. સિટી બસ સર્વિસ ચાલુ કરી દેવાતા હડતાળ પર ઉતરેલા ડ્રાઈવર્સો વિફર્યા હતા. તો સિટી બસ પર પણ હુમલો કરીને તોડફોડની આ ઘટના જે છે તે બની છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં સિટી બસમાં તોડફોડ કરી છે. કાચ જે છે તેને પણ તોડી નાખ્યા છે. તેમના વચ્ચે સામાન્ય લોકો, સામાન્ય જનતા પરેશાન બની છે. તો સિટી બસ ચાલકોનો વિરોધ જે છે તેવો ઉગ્ર બની રહ્યો છે. 50% ડ્રાઈવર્સો માની ગયા છે, અડધા ડ્રાઈવર્સો
નથી માન્યા, જે ડ્રાઈવરો માની ગયા છે અને બાકીના ડ્રાઈવરોનો વિરોધ જે છે તે ઉગ્ર બની રહ્યો છે. તો હડતાલ પર ઉતરેલા ડ્રાઈવરોની ગુંડાગીરીના આ સીધા જ દ્રશ્યો. પોલીસકર્મીઓ સાથે પણ આ તમામે તમામ ડ્રાઈવરોએ મારપીટ કરી છે, તોડફોડ કરી છે અને લોકો પરેશાન થયા છે. લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત તંત્ર દ્વારા અડધા ડ્રાઈવરોને મનાવી લેવામાં આવ્યા છે. ડ્રાઈવરોની પોલીસ સાથે પણ મારપીટ થઈ છે. પોલીસકર્મી સાથે પણ ડ્રાઈવરો ગુંડાગીરી કરતા જોવા મળ્યા.